गुड मॉर्निंग गाइस। आज सुबह सुबह आ गए हम खेतों में। हेलो गाय देखो ना गाय देखो ना સવાર સવારમાં વાતાવરણ એટલું મસ્ત હોય છે ને ભાઈ, દિલ ગાર્ડન ગાર્ડન હો રહા અને અહીંયા આપણને મળી ગયા છે ભૂરાભાઈ. ભૂરાભાઈ કેમ છો? મજામાં. ચાલો આપણે આજે ખેતરની શેર કરાવો. ભૂરાભાઈ આ શું છે? ઘઉં છે એમ ને? गाली नहीं दे सकता, फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे ऐसे गाली दूं. અને બીજું આ બધું શું છે અહીંયા? ચણા છે, લસણ છે. એવું છે. આ ઘઉં હવે કેટલા સમયમાં થઈ જશે? 1-2 મહિના. ભૂરાભાઈ આ ગામડામાં મજા આવે? મજા આવે ફૂલ. લાઈક કરી દો તમારી ચેનલ ને, સબસ્ક્રાઇબ કરી દો મારી ચેનલને. બીજું બોલો ભૂરાભાઈ, તમે કયા ધોરણમાં છો હમણાં? 9મા ધોરણમાં. તો ભૂરાભાઈ બહુ મોજીલા માણસ છે અને ભૂરાભાઈને મળીને મજા આવ્યો. હવે 2-3 બીજા બી નમૂના છે, એમને બી મળાય તમને. આને શું કહેવાય ભૂરાભાઈ? ઘાસ. ના બાંધેલું એને શું કહેવાય? પોટલું કહેવાય. भाई यहाँ पे क्या हो रहा भाई? એટલે આ શું છે? લસકા બાજરી. લસકા બાજરી. અને આ છે મશીન. આ ચાલુ છે લા પૂરા? હા ચાલુ જ છે. જે બધું જીગાના કુવાને ઓપરેટ કરે છે. અમારા આદિભાઈ, આ બધા ખેતરો એમના છે. હા અલા ભાઈ બતા આ છે મશીન, આ જે મશીન આ છે મશીન, આ જીગાના કુવાને ઓપરેટ કરે. પેલી બાજુ જીગાનો કૂવો છે. બે કુવા છે જીગાના. ચાલો જીગાભાઈ ના ખેત ના કૂવો, જીગાભાઈ નો કૂવો દેખવા. હમણાં બીજાને માથે પાડ દેશે જો એકદમ. હા, ઈકો કાઢી જઈ રહી છે. સવારમાં ભાઈ એનો નજારો જ કંઈક અલગ હોય છે. આ વસ્તુ તમને સિટીમાં ના દેખવા મળે. હવે 4 વર્ષથી તો હું ગામડામાં વધારે રહેતો નથી એટલે ખબર નથી આવે. એટલે આ કૂવો કઈ રીતનો લે? અમેરિકા क्या कहता था? क्या हो तुम? आज हम कहते આ કૂવો કઈ રીતનો? હે ભાઈ, મેં આજ સુધી ને ગોળ કુવા જ દેખ્યા ભાઈ. ભાઈ તમે લોકોએ બધાએ ગોળ કૂવો તો દેખ્યો છે, પણ આ ચોરસ બાય ચોરસ કૂવો પહેલી વાર દેખી રહ્યો છું મેં. તમે બી પહેલી વાર જ દેખ્યો હશે. શું કેવું? આવા કૂવો હોતા નહીં. તમારા ગામમાં બીજો કોઈ આવો કૂવો છે? આ એક જ કૂવો છે આવો. એવું છે? મારી લીધું ને એક. અહીંયા નીચે કબૂતર બી છે. મને યાર આ કૂવાની વસ્તુ અજીબ તો ના કહેવાય, પણ યુનિક લાગી થોડી. તમારું બી શું કેવું? કોમેન્ટમાં કહી દેજો. આ છોકરો બહુ સ્માઇલ કરે યાર. ધીસ ઇઝ આંબા ગાઈસ, આંબા. ચંદન અમે આ બેસીએ છે તો અમારેથી કરોડોનું છે. જ્ઞાની બાબા ये सरकारी मकान है, आई थिंक सरकारी है, सरकारी मकान है ये. दिस इज गांव का छोरा. ये ज्यादा हवा में रहती. ये कहानी जैसा है, चार लड़कियां होती है, लड़की जैसा है, 4 में से एक वही है. ऐसे कर रही देखो. ચાલો હમ ખાટલે में બેઠતી. આવા જ ગામડાના બ્લોગ દેખવા માટે મનોજ બારિયાને ફોલો કરી લો, કારણ કે ટૂંક જ સમયમાં મનોજ બારિયા ગામડે જઈ રહ્યા છે. આ સંજેલીનો બ્લોગ હતો. તમને બીજા ગામનો भी બ્લોગ હવે बताइશું टूंक समय में. आभार. आज हम मोटो ब्लॉग करती और हमारे गांव में ऐसा रस्ता होती. हमारे ગામડાના આવા રસ્તા હોય દોસ્તો, દેખી શકો છો તમે. અને અહીંયા ગાડી જે ફેરવી લે ને પાકો ડ્રાઈવર મરદના પાડિયા. अरे इससे छोटे रास्ते में भी हम सफर करते हैं. और हमारा मोटो ब्लॉग आपको कैसा लगती, लाइक करती.